નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો ચેપ્ટર નંબર 6 પેટા નોંધ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 12 જેમાં ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધના કેટલાક વ્યવહારોનો અભ્યાસ કરીશું. જોઈએ આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 12 પેજ નંબર 155 ઉપર આપવામાં આવ્યો છે. ધ્યાનપૂર્વક જોતા રહેજો મિત્રો. પ્રશ્ન 12. નીચેના વ્યવહારો પરથી શ્રી પીકે સ્ટોર્સના ચોપરે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. મિત્રો, સૌપ્રથમ તમારે બધાએ નોટબુકમાં આ રીતે ખાડા દોરી કરવા પડશે, બરાબર, અને ઉપર હેડિંગ મારી દેવું પડશે. જોઈએ આપણે પ્રથમ વ્યવહાર 2015 નવેમ્બર માસ 1લી તારીખનો વ્યવહાર. રામાનુજ પાસેથી ₹30,000 નો માલ ખરીદ્યો, 10% વેપારી વતાવ, બિલ નંબર 120. મિત્રો, અહીં આ વ્યવહારમાં રામાનુજ પાસેથી માલ ખરીદ્યો છે એટલે આ વ્યવહારની નોંધ ખરીદ નોંધમાં થશે. અને માલ ખરીદ્યો છે પરંતુ નાણાં ચૂકવવામાં આવ્યા નથી, માટે ઉધાર વ્યવહાર હોવાથી તેની નોંધ આપણે કરી શકશું, બરાબર. તો જોઈએ આપણે પહેલો વ્યવહાર ખરીદ નોંધમાં. તારીખ લખવી પડશે 2015 નવેમ્બર માસ 1લી તારીખનો વ્યવહાર. વેપારીનું નામ છે રામાનુજ ખાતે. આવક ભરતિયા નંબર અંદર 120 આપવામાં આવ્યો છે, તે આપણે લખીશું. અને રકમના ખાનામાં આપણે ચોખ્ખી રકમ લખવાની છે મિત્રો, એટલે કે વેપારી વતાવ બાદ કર્યા પછીની રકમ. તો અહીં 30,000 રૂપિયાનો માલ છે, તો લખીશું આપણે 30,000 નો માલ, જેની ઉપર 10% વેપારી વટાવ આપણે કરીશું. 10% વેપારી વટાવ, તો 30,000 ના 10% કરીશું તો 3,000 રૂપિયા આવશે. બાદ કરતા જે 27,000 રૂપિયા આવે છે, જેને આપણે ચોખ્ખી રકમ કહીશું, જેની નોંધ આપણે અહીંયા કરવી પડશે રકમના ખાનામાં 27,000 રૂપિયા, બરાબર. હવે આપણે આગળનો વ્યવહાર જોઈશું. 4 તારીખનો વ્યવહાર. નિર્મી પાસેથી ₹12,000 નો માલ 10% રોકડ વતાવે ખરીદ્યો. મિત્રો, એકવાર ફરીથી અહીંયા ખરીદી કરવામાં આવે છે એટલે આ વ્યવહારની નોંધ પણ ખરીદ નોંધમાં કરીશું. શાખ 1 માસ, બિલ નંબર 130. મિત્રો, માલ ખરીદ્યો છે, બદલામાં નાણાં ચૂકવવામાં આવ્યા નથી એટલે વ્યવહાર ઉધાર છે, એટલે ઉધાર વ્યવહાર હોવાથી તેની નોંધ થશે, બરાબર. તો ખરીદ નોંધમાં આપણે એની નોંધ કરીશું. 4 તારીખનો વ્યવહાર છે એટલે 4 તારીખ લખીશું. બાજુમાં વેપારીનું નામ લખીશું આપણે નિર્મી ખાતે. નિર્મી ખાતે. અને આવક ભરતિયા નંબર અંદર 130 આપવામાં આવ્યા છે, જે આપણે લખીશું 130 આવક ભરતિયા નંબર. અને રકમના ખાનામાં આપણે ચોખ્ખી રકમ લખવાની છે, પરંતુ વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમને ચોખ્ખી રકમ કહેવાય, બરાબર. અહીં આ વ્યવહારમાં 12,000 નો માલ 10% રોકડ વતાવે ખરીદ્યો છે. મિત્રો, અહીં વેપારી વટાવ નથી, રોકડ વતાવ છે, અને રોકડ વતાવ માત્ર રોકડ વ્યવહાર ઉપર જ ગણવામાં આવે છે, માટે આ વ્યવહાર ઉધાર છે, તેથી રોકડ વતાવ ગણી શકાશે નહીં, બરાબર. અને વેપારી વટાવ આપવામાં આવ્યો નથી, તેથી 12,000 રૂપિયાને જ આપણે ચોખ્ખી રકમ ગણીશું, જેથી આપણે 12,000 રૂપિયાની અહીંયા નોંધ કરીશું. આ રીતે વ્યવહાર કમ્પ્લીટ થાય છે. હવે આપણે 6 તારીખનો વ્યવહાર જોઈશું. મિત્રો, ધ્યાનથી જોજો. સુરેશને ₹15,000 નો માલ 5% વેપારી વતાવે વેચ્યો. મિત્રો, સુરેશને 15,000 નો માલ 5% વેપારી વટાવે વેચ્યો છે, એટલે કે વેચાણનો વ્યવહાર છે, માટે એની વેચાણ નોંધમાં નોંધ થશે. રોકડ વટાવ 3% છે. મિત્રો, રોકડ વટાવ છે માટે તેની નોંધ થશે નહીં, બરાબર. બિલ નંબર 350 છે. તો આપણે 6 તારીખનો વ્યવહાર વેચાણ નોંધમાં નોંધીશું. તો અહીં વેચાણ નોંધ આપવામાં આવી છે, તારીખ લખીશું સૌપ્રથમ 2015 નવેમ્બર માસ અને 6 તારીખનો વ્યવહાર. અહીં આપણે ગ્રાહકનું નામ લખીશું. કયા ગ્રાહકને અહીં વેચાણ કરવામાં આવ્યું છે મિત્રો? તો સુરેશને વેચાણ કર્યું છે, એટલે અહીંયા લખીશું આપણે સુરેશ ખાતે. અને જાવક ભરતિયા નંબર અંદર 350 આપવામાં આવ્યું છે, તો 350 આપણે જાવક ભરતિયા નંબર લખીશું. અને રકમના ખાનામાં આપણે ચોખ્ખી રકમ લખીશું, બરાબર. તો કઈ ચોખ્ખી રકમ? તો વેપારી વટાવ બાદ કર્યા પછી. તો અહીં 15,000 રૂપિયાનો માલ છે, તેની પર 5% વેપારી વટાવ છે, તો અહીંયા લખીશું આપણે 15,000 નો માલ
જેની ઉપર 5% વેપારી વટાવ છે, બરાબર? તો 5% વેપારી વટાવ છે એ આપણે ગણીશું, જ્યારે રોકડ વટાવ અહીં ગણવામાં આવશે નહીં, બરાબર? તો 15,000 ના 5% આપણે કરીશું તો મિત્રો અહીં 750 રૂપિયા આવશે, બરાબર? 15 પંચે 75 થશે એટલે 750. 15,000 માંથી 750 બાદ કરતા 14,250 આવે, જે આપણી ચોખ્ખી રકમ છે, જેની નોંધ આપણે અહીંયા કરી નાખશું, 14,250, બરાબર? આ રીતે વ્યવહારની નોંધ થશે. મિત્રો આ વ્યવહારમાં 6 તારીખના વ્યવહારમાં સુરેશને વેચાણ કરવામાં આવ્યું છે, બરાબર? હવે આગળ જોઈશું આપણે શું થાય છે. મિત્રો 11 તારીખનો વ્યવહાર છે, ધ્યાનપૂર્વક જોજો. ₹10,000 નો માલ ખરીદ્યો, કેશ મેમો નંબર 58. મિત્રો અહીં માલ ખરીદ્યો છે પરંતુ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું નથી, માટે વ્યવહાર કેવો બની જશે? અહીંયા રોકડ વ્યવહાર. અને રોકડ વ્યવહારની નોંધ અહીં ખરીદ નોંધમાં કરવામાં આવતી નથી, બરાબર? આપણે આગળ જોઈશું હવે 15 તારીખનો વ્યવહાર. સુરેશે 3,000 નો માલ પરત કર્યો. મિત્રો અહીં ધ્યાનથી જોજો, સુરેશ નામના વ્યક્તિએ 3,000 નો માલ પરત કર્યો, તો એનો મતલબ એવો થાય કે આપણે સુરેશને આગળ શું કર્યું હશે? માલનું વેચાણ કર્યું છે, જે આપણે વેચાણ નોંધમાં જોઈ શકીએ છીએ કે સુરેશને 14,250 રૂપિયાના માલનું વેચાણ કર્યું છે. હવે શું થાય છે? 15 તારીખના વ્યવહારમાં સુરેશે 3,000 નો માલ પરત કર્યો છે, એટલે શું થયું કહેવાય? વેચેલો માલ પરત આવે છે, બરાબર ને? એટલે વેચાણ પરત થયું કહેવાય, માટે તેની નોંધ આપણે વેચાણ પરતમાં કરવું પડશે, બરાબર? તો આપણે અહીંયા તારીખ લખીશું. સૌપ્રથમ 2015 નવેમ્બર માસ અને 15 તારીખનો વ્યવહાર. ગ્રાહકનું નામ શું છે? તો સુરેશ. લખીશું અહીંયા સુરેશ ખાતે. શું જમા ચિઠ્ઠી નંબર આપવામાં આવી છે? તો ધ્યાનથી જોજો. સુરેશે 3,000 નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 20 મોકલી આપી. જમા ચિઠ્ઠી નંબર અહીં 20 છે અને રકમ કેટલી પરત કરી છે મિત્રો? તો 3,000 રૂપિયા, જે આપણે અહીંયા નોંધ કરી નાખશું. હવે 15 તારીખ પછી હવે જોઈશું 17 તારીખનો વ્યવહાર. ધ્યાનપૂર્વક જોજો મિત્રો, શું થાય છે અહીંયા? 17 તારીખે નિર્મીને 40% માલ પરત કર્યો. મિત્રો અહીં નિર્મી નામની વ્યક્તિ છે, જેને 40% માલ પરત કર્યો. એનો અર્થ શું થાય છે? કે નિર્મી પાસેથી અગાઉ આપણે માલ ખરીદ્યો હશે, અને ખરીદ્યો છે એમાંથી કોઈ માલ ખરાબ નીકળ્યો હશે કે અન્ય કોઈ પણ કારણસર 40% માલ આપણે પરત કરીએ છીએ. અને આપણે ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે ખરીદ નોંધમાં નિર્મી ખાતે 12,000 ની નોંધ થઈ છે, એટલે કે નિર્મી નામની વ્યક્તિ પાસેથી કેટલા રૂપિયાની માલ ખરીદી કરી છે? 12,000 રૂપિયાના માલની ખરીદી કરવામાં આવી છે, બરાબર? ધ્યાનથી જોજો, નિર્મી પાસેથી 12,000 રૂપિયાના માલની ખરીદી કરી છે. હવે તેમાં શું થાય છે? 17 તારીખે નિર્મીને 40% માલ પરત કર્યો છે, બરાબર? તો 12,000 ના માલની ખરીદી કરી હતી, એમાંથી 40% માલ પરત કરીશું. તો કેટલા? 0 ઉડી જશે, 12 ચોક 48, એટલે 4800 રૂપિયાનો માલ નિર્મીને પરત કરવામાં આવે છે. એટલે ખરીદેલો માલ પરત થાય છે, જેને આપણે ખરીદ પરત કહીશું. એટલે ખરીદ પરતમાં એની નોંધ કરીશું. આપણે તારીખ લખીશું 2015 નવેમ્બર માસ અને 17 તારીખનો વ્યવહાર. વેપારીનું નામ છે નિર્મી ખાતે. અહીં ઉધાર ચિઠ્ઠી નંબર કયો આપવામાં આવ્યો છે મિત્રો? ઉધાર ચિઠ્ઠી નંબર 17 મોકલી આપ્યું એવું કીધું છે, તો 17 લખીશું. અને રકમના ખાનામાં ખરીદ પરત કરેલ રકમ કેટલી છે? 12,000 નો માલ ખરીદ્યો હતો, તેમાંથી 40% રકમ પરત કરી, એટલે 4800 રૂપિયા અહીં નોંધ કરીશું. આપણે આગળ જોઈશું. હવે 19 તારીખનો વ્યવહાર છે મિત્રો. શ્રી સરસ્વતી ફર્નિચર માર્ટ માંથી ₹7,000 નું ફર્નિચર ખરીદ્યું. મિત્રો અહીં ખરીદ્યું છે, ખરીદીનો વ્યવહાર એટલે ખરીદ નોંધમાં નોંધ થવી જોઈએ, પરંતુ શાની ખરીદી કરી છે? ફર્નિચરની. ને ફર્નિચર એટલે કે મિલકત. મિલકત ખરીદીનો વ્યવહાર હોવાથી અહીં ખરીદ નોંધમાં તેની નોંધ કરવામાં આવશે નહીં, બરાબર? આગળ જોઈશું હવે, એટલે કે 19 તારીખનો વ્યવહાર આપણે નોંધ કરી શકશું નહીં. હવે 20 તારીખ, 21 અને 23 આ 3 વ્યવહાર ખૂબ જ અગત્યના છે, માટે બહુ કાળજીપૂર્વક અને ધ્યાનથી જોતા રહેજો મિત્રો, બરાબર? તો ધ્યાનથી જોઈશું. આપણે 20 તારીખનો વ્યવહાર છે. આંતી પાસેથી ₹90,000 નો માલ ખરીદ્યો, અડધા નાણા તરત જ ચૂકવી દીધા. મિત્રો અહીં અડધા નાણા તરત ચૂકવ્યા છે, એટલે અંશતઃ રોકડ વ્યવહાર અને અંશતઃ ઉધાર વ્યવહાર છે, માટે આપણે સંપૂર્ણ વ્યવહાર ઉધાર ગણીને તેની નોંધ કરવી પડશે, બરાબર? તો ખરીદીનો વ્યવહાર છે
માટે આપણે ખરીદ નોંધ માટેની નોંધ કરીશું. બરાબર, તો અહીં કઈ તારીખ છે મિત્રો? 20 તારીખનો વ્યવહાર છે અને વેપારીનું નામ શું છે તે જો આંટી, એટલે લખીશું અહીંયા આંટી ખાતે. આવક ભરતીય નંબર અંદર આપવામાં આવ્યો નથી. કેટલાનો માલ છે મિત્રો? તો 90,000 નો માલ અને વેપારી બતાવ પણ નથી. બરાબર, તો અહીંયા ડેશ મારીને અહીંયા લખીશું 90,000. બરાબર, હવે ધ્યાનથી તમે જોશો તો આંટી પાસેથી આપણે 20 તારીખના વ્યવહારમાં શું કરીએ છીએ? ખરીદી કરીએ છીએ. એટલે અહીં એક નોંધ કરું છું મિત્રો, ધ્યાનથી જોજો, જે અગાઉના વ્યવહારમાં આપણને કામ આવશે. બરાબર, આંટી પાસેથી કોણ ખરીદી કરે છે? તો પીકે સ્ટોર્સ. પીકે સ્ટોર્સ, બરાબર ને? પીકે સ્ટોર્સે શું કર્યું છે મિત્રો? તો આંટી પાસેથી માલની ખરીદી કરી છે. કેટલા રૂપિયામાં? તો 90,000 રૂપિયામાં માલની ખરીદી કરવામાં આવી છે. બરાબર, અગાઉના વ્યવહારમાં આ વસ્તુ કામ આવશે આપણને. હવે આપણે આગળ જોઈશું 21 તારીખનો વ્યવહાર છે. ધ્યાનપૂર્વક જોજો. આંટી પાસેથી ખરીદેલો બધો જ માલ બાલાને 1,08,000 માં વેચી દીધો. મિત્રો ધ્યાનથી જોજો, શું કર્યું છે? આંટી પાસેથી ખરીદેલો બધો જ માલ. તો કેટલાનો માલ ખરીદ્યો છે? 90,000 નો. હવે આ 90,000 નો માલ કોને વેચી દેવામાં આવે છે? બાલાને. એટલે હવે માલનું શું થાય છે? વેચાણ થાય છે. બાલાને માલનું વેચાણ કરવામાં આવે છે. કેટલા રૂપિયામાં? તમે ધ્યાનથી જોશો તો બાલાને 1,08,000 માં વેચવામાં આવે છે. 1,08,000 રૂપિયામાં માલનું વેચાણ કરવામાં આવે છે. અને સાથે જોજો, શાખ 1 માસ, વેપારી વતાવ 10%. એનો મતલબ જે 1,08,000 ના માલનું વેચાણ બાલાને કરવામાં આવે છે એ વેપારી વટાવે વેચવામાં આવે છે. એટલે આપણે વેપારી વતાવ અહીં 10% બાદ કરીશું. તો 1,08,000 ના 10% કરીએ તો 10,800 થશે. બરાબર, અને 10,800 એમાંથી આપણે બાદ કરશું તો 97,200 રૂપિયા આવશે. એટલે કે બાલાને કેટલા રૂપિયામાં માલનું વેચાણ કર્યું કહેવાય મિત્રો? 97,200 રૂપિયામાં માલનું વેચાણ કર્યું છે. એટલે કે 21 તારીખનો વ્યવહાર એ વેચાણને લગતો વ્યવહાર છે. માટે આ વ્યવહારની નોંધ આપણે વેચાણ નોંધમાં કરીશું. બરાબર, શું થાય છે આખા વ્યવહાર મિત્રો? આંટી પાસેથી જે 90,000 નો માલ ખરીદેલો, એ ખરીદેલો બધો જ માલ બાલાને 1,08,000 માં 10% વેપારી વટાવે વેચવામાં આવે છે. એટલે 10% વેપારી વટાવ બાદ કરતા 97,200 માં માલ બાલાને વેચવામાં આવે છે. તો વેચાણ નોંધમાં આપણે નોંધ કરીશું. આપણે તારીખ છે 21. કોને વેચવામાં આવે છે? બાલાને. એટલે લખીશું અહીંયા, નોંધ કરીશું આપણે બાલા ખાતે. બરાબર, અને બિલ નંબર અંદર 360 છે જે લખીશું આપણે. અને કેટલામાં માલનું વેચાણ કર્યું છે મિત્રો? આપણે જોઈ ગયા 97,200 માં. બરાબર, આ વ્યવહાર આ રીતે ગણવામાં આવ્યો છે મિત્રો. એનો અર્થ એવો થાય કે પીકે સ્ટોર્સ, બરાબર ને, જેની આપણે પેટા નોંધ તૈયાર કરી રહ્યા છે. તો પીકે સ્ટોર્સે આંટી પાસેથી 90,000 માં માલની ખરીદી કરી અને બાલાએ પીકે સ્ટોર્સ પાસેથી કેટલામાં ખરીદી કરી? 97,200 માં ખરીદી કરી છે આને. બરાબર ને? ચાલો આપણે આગળ જોઈશું. હવે મિત્રો, હવે 23 તારીખનો વ્યવહાર ખૂબ જ અગત્યનો છે, માટે આ નોંધ મેં કરી છે બોર્ડ ઉપર. બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો. મિત્રો ધ્યાનથી જોજો, બાલાને આપણે આગળ શું કર્યું છે? 97,200 રૂપિયાના માલનું વેચાણ કર્યું છે. તો બાલાએ 97,200 નો માલ ખરીદેલો, એમાંથી કેટલો માલ પરત કર્યો છે? અડધો માલ. એટલે 97,200 નો અડધો માલ કેટલો થશે? 48,600 રૂપિયા. યાદ રાખજો મિત્રો, એટલે કે બાલાએ 48,600 રૂપિયાનો માલ પરત કર્યો છે. તો વેચેલો માલ પરત આવશે. બરાબર ને? કારણ કે બાલાને વેચાણ કર્યું છે એટલે વેચેલો માલ પરત આવીને વેચાણ પરત કહેવાય. તો કેટલાનો વેચેલો માલ પરત આવે છે? અડધો માલ, એટલે કે 48,600. એટલે એની નોંધ ક્યાં થશે મિત્રો? વેચાણ પરતમાં. બરાબર ને? તો આપણે વેચાણ પરતમાં આપણે નોંધ કરીશું. તારીખ છે 23. કોને પરત કર્યો છે? ગ્રાહકનું નામ છે બાલા. બાલા ખાતે. બરાબર, અને ત્યારબાદ બિલ નંબર એવું, જમા ચિઠ્ઠી નંબર એવું કઈ નથી આપવામાં આવ્યું. રકમના ખાનામાં અડધો માલ પરત કરે છે બાલા, એટલે 48,600 છે. બરાબર, જે આપણે લખીશું. મિત્રો અહીં શું થાય છે? ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે આપણે, કે પીકે સ્ટોર્સે અગાઉ આંટી પાસેથી 90,000 માં માલ ખરીદ્યો હતો અને બાલાએ કેટલામાં ખરીદ્યો હતો? તો 97,200 માં ખરીદ્યો હતો.
એટલે ખરીદેલ માલમાંથી બાલાએ ખરીદેલ માંથી અડધો માલ પરત કર્યો છે તો પીકે સ્ટોર્સ પણ શું કરશે તે આપણે હવે આગળ જોઈએ। તો અહીં બાલા પાસેથી અડધો માલ પરત આવ્યો, જે માલ આંટીને મોકલી આપવામાં આવ્યો છે। હવે આંટી પીકે સ્ટોર્સે કોને મોકલી આપ્યો? આંટીને મોકલી આપ્યો। તો કેટલો મોકલશે મિત્રો? ખરીદેલો માલ છે એમાંથી અડધો માલ થશે। તો અડધો માલ કેટલો થશે મિત્રો? અહીં 45,000, 90,000 ના 45। હવે તમને બધાને પ્રશ્ન થશે કે આવું શા માટે કરવામાં આવે છે કે બાલાએ 97,200 માંથી 48,600 પરત કર્યો છે, તો પૂરેપૂરો માલ જે છે એ કોને મોકલી આપવામાં આવે છે? આંટીને। શા માટે 48,600 નહીં આવે તે હું તમને સમજાવું। મિત્રો બાલાએ 97,200 માં ખરીદ્યો હતો, તેમાંથી અડધો પરત કર્યો, તો પીકે કેટલામાં ખરીદેલો? 90,000 માં, તેમાંથી અડધો એ પરત કરશે, બરાબર ને? તો અહીં કયો વ્યવહાર થશે મિત્રો? આંટી પાસેથી ખરીદેલો એટલે ખરીદ પરત અહીં વ્યવહાર થશે, જેની આપણે નોંધ આપણે ખરીદ પરતમાં કરશું। 23 તારીખ કોને પરત કર્યો છે? આંટીને। લખીશું આંટી ખાતે, બરાબર? ઉધાર ચિઠ્ઠી નંબર આપવામાં આવી નથી। કેટલો માલ થશે મિત્રો? અહીં 45,000 રૂપિયા। આ રીતે વ્યવહારની નોંધ કરવામાં આવશે। આગળ જોઈશું હવે આપણે 24 તારીખનો વ્યવહાર છે। કરણે 30,000 નો માલ 10% વેપારી વતાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો છે। મિત્રો કરણ નામના વ્યક્તિએ 30,000 નો માલ 10% વેપારી વતાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો। ઓર્ડર આપ્યો છે એટલે વ્યવહાર કેવો બની જશે? બિન આર્થિક વ્યવહાર, જેની આપણે નોંધ કરીશું નહીં, બરાબર? હવે આપણે આગળ જોઈશું 25 તારીખનો વ્યવહાર। કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો। મિત્રો કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો છે એટલે શું કર્યું કહેવાય? કરણને માલ મોકલવાથી અહીં માલનું વેચાણ કર્યું કહેવાય। કરણને માલનું વેચાણ કર્યું છે એટલે અહીં વેચાણ નોંધ માટેની નોંધ થશે, બરાબર ને? તો 25 તારીખે આપણે અહીંયા લખીશું વેચાણ નોંધમાં કરણ ખાતે, બરાબર? જાવક ભરતીય નંબર કયો છે? ધ્યાનથી જોજો। અહીંયા મજૂરીના રૂપિયા 500 ઉમેર્યા ને બિલ નંબર 365, તો 365 અહીંયા થશે અને રકમમાં આપણે ચોખ્ખી રકમ લખશું, બરાબર? તો રકમ આપણને ક્યાંથી મળશે મિત્રો? 25 તારીખે તમે ધ્યાનથી જોશો તો શું કીધું છે? કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, તો ઓર્ડર કઈ તારીખે આવ્યો હતો? 24 તારીખે। તો 24 તારીખે 30,000 રૂપિયાનો માલ હતો, 30,000 ના માલનો ઓર્ડર એને કર્યો હતો, જેમાં 10% વેપારી વતાવ છે। 10% વેપારી વતાવ બાદ કરીશું 30,000 ના 10% એટલે 3,000, 27,000 રૂપિયામાં માલનું વેચાણ થશે, બરાબર? તો અહીંયા લખીશું આપણે 27,000 રૂપિયા। હવે આગળ જોઈશું 26 તારીખનો વ્યવહાર છે મિત્રો। રોકડ ખરીદી 16,000 અને રોકડ વેચાણ 20,000। મિત્રો અહીં રોકડ ખરીદી અને રોકડ વેચાણ છે એટલે વ્યવહાર કેવો બની જશે? રોકડ વ્યવહાર। અને રોકડ વ્યવહારની નોંધ ખરીદ નોંધ કે વેચાણ નોંધમાં કરવામાં આવતી નથી, એટલે 26 તારીખનો વ્યવહાર આવશે નહીં। હવે 27 તારીખનો વ્યવહાર જોઈશું મિત્રો, ધ્યાનથી જોતા રહેજો। સ્વીટુને રૂપિયા 10,000 નો માલ ઓક્ટોબરમાં ખરીદેલ તે પરત કર્યો। મિત્રો સ્વીટુને શું કર્યું છે? માલ પરત કર્યો। તો ક્યારે ખરીદેલો? સ્વીટુને 10,000 નો માલ પરત કરવામાં આવે છે, પણ કેવી રીતે? જે ખરીદેલો હતો એ માલ પરત કર્યો એટલે શું થયું કહેવાય મિત્રો? અહીં ખરીદેલો માલ પરત થયો છે એટલે ખરીદ પરતમાં એની નોંધ થશે, બરાબર? તો ખરીદ પરતની અંદર આપણે નોંધ કરીશું 27 તારીખ। કોને માલ પરત કર્યો છે? વેપારીનું નામ છે સ્વીટુ, સ્વીટુ ખાતે। અને અહીં ઉધાર ચિઠ્ઠી નંબર તમે ધ્યાનથી જોશો તો 20 આપવામાં આવી છે, જે આપણે લખીશું। અને કેટલાનો માલ છે? 10,000, 10,000 ની નોંધ આપણે કરીશું। આગળ હવે લાસ્ટ વ્યવહાર છે મિત્રો, જોઈ લઈએ। કરણે અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરીની રકમ મજરે આપવામાં આવી। મિત્રો કરણે અડધો માલ પરત કર્યો, તો આગળ અગાઉના વ્યવહારમાં આપણે કરણને કેટલા માલનું વેચાણ કર્યું હતું? તો 27,000 રૂપિયાના માલનું વેચાણ કરવામાં આવ્યું હતું મિત્રો, બરાબર? તો હવે 27,000 ના માલનું વેચાણ કરણને કર્યું હતું, તેમાંથી તેને અડધો માલ પરત કર્યો એટલે શું થયું કહેવાય મિત્રો? વેચેલો માલ પરત થયો છે એટલે વેચાણ પરતમાં તેની નોંધ થશે। તો વેચાણ પરતમાં નોંધ કરીશું આપણે 30 તારીખનો વ્યવહાર, જેમાં ગ્રાહકનું નામ છે કરણ
ઘટે. બરાબર. હવે જમા ચિઠ્ઠી નંબર આપવામાં આવી નથી તો રકમના ખાનામાં આપણે અડધી રકમ લખવાની છે. કરણને 27,000 ના માલનું વેચાણ કરેલું, એમાંથી અડધો માલ, તો અડધો માલ કેટલો થશે? 13,500. 13,500 આપણે અહીંયા લખીશું. બરાબર. આ રીતે વ્યવહારની નોંધ કમ્પ્લીટ થાય છે મિત્રો. હવે આપણે શું કરવાનું છે મિત્રો? હવે આપણે ખરીદ નોંધની રકમનો સરવાળો, ખરીદ પરતની રકમનો સરવાળો, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ બધી રકમનો આપણે સરવાળો કરવો પડશે. બરાબર. તો જોઈએ આપણે સૌપ્રથમ આપણે ખરીદ નોંધનો સરવાળો કરીશું તો એનો સરવાળો થાય છે 1,29,000. એટલે કે કુલ ઉધાર ખરીદી કેટલી થઈ છે મિત્રો? 1,29,000 ની. ત્યારબાદ આપણે ખરીદ પરત નોંધનો સરવાળો કરીશું. અહીંયા આપણે કુલ ઉધાર ખરીદી લખી છે. બરાબર. હવે ખરીદ પરતની આપણે જોઈએ તો 59,800 રૂપિયા એનો સરવાળો થશે, જેને આપણે કુલ ઉધાર ખરીદ પરત અહીંયા લખવું પડશે. હવે આપણે વેચાણ નોંધનો સરવાળો કરીશું મિત્રો. વેચાણ નોંધનો સરવાળો 1,38,450 થશે. 1,38,450 થશે. બરાબર. અહીંયા કુલ ઉધાર વેચાણ આપણે લખવું પડશે અને લાસ્ટમાં આપણે વેચાણ પરત નોંધનો સરવાળો કરીશું. તો વેચાણ પરત નોંધનો સરવાળો 65,100 છે. અહીંયા આપણે કુલ ઉધાર વેચાણ પરત એ રીતે લખવું પડશે મિત્રો. આ રીતે સ્વાધ્યાયનો પ્રશ્ન 12 જેના બધા વ્યવહારો કમ્પ્લીટ થાય છે. તમારે આ જ રીતના વ્યવહારો માટે ઉદાહરણ 7 છે જે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. બરાબર.